તો નમસ્કાર દર્શક મિત્રો, આપના શહેર જિલ્લા તેમજ રાજ્ય અને દેશ વિદેશને લગતા તમામ સમાચારોની અપડેટ એટલે કે ન્યૂઝ નેટવર્ક યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આપના શહેર જિલ્લા તેમજ રાજ્યમાં બનતી અવનવી ઘટનાઓની માહિતી તેમજ ખાસ કરીને રાજકારણને લગતા સમાચારોની અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી ન્યૂઝ નેટવર્ક યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલાં તમારા મોબાઈલમાં મળી જાય. દર્શક મિત્રો, સૌપ્રથમ ગુજરાતના રાજકારણને લગતા સમાચાર ઉપર એક નજર કરીએ તો આપ સૌ લોકો સારી રીતે જાણો છો કે ગુજરાત વિધાનસભામાં આજે બજેટ સત્રનો અંતિમ દિવસ હતો. આજે ગૃહના અધ્યક્ષ શંકર ચૌધરી અધિકારીઓ ઉપર ગિરનાયા હતા. શંકર ચૌધરીએ અધિકારીઓને જવાબદારીઓ અને મંત્રી સાથેના તાલમેલને લઈને ટકોર કરી હતી. અધ્યક્ષે ટકોર કરતા જણાવ્યું કે અધિકારીઓને માત્ર અહીં બેસવા માટે નથી હાજર રાખતા, તેઓને મંત્રી માટે માહિતી પહોંચાડવાની પણ જવાબદારી છે. ગુજરાત વિધાનસભામાં આજે બજેટ સત્રનો અંતિમ દિવસ છે, ત્યારે આજે ગૃહની કાર્યવાહી દરમિયાન વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અધિકારીઓને ટકોર્યા હતા. વિધાનસભા અધ્યક્ષે અધિકારીઓને આડેહાથ લેતા કહ્યું કે માત્ર મૂક પ્રેક્ષક તરીકે બેસવા નથી આવવાનું, જવાબ આપવાની જવાબદારી માત્ર મંત્રીઓની નથી, અધિકારીઓએ પણ મંત્રીઓ માટે બ્રીફિંગ માટે તૈયાર કરવાનું હોય છે. અધ્યક્ષે વધુમાં જણાવ્યું કે મંત્રીઓને તાત્કાલિક માહિતી પહોંચાડવાની જવાબદારી અધિકારીઓની છે. અધિકારીઓને અહીં માત્ર બેસવા માટે નથી હાજર રખાતા. ગૃહની કાર્યવાહી દરમિયાન શંકર ચૌધરીએ અધિકારીઓને તેમની જવાબદારીઓને લઈને પણ ખખડાવ્યા હતા. આજે વિધાનસભા ગૃહમાં રાજ્યમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસના વધતા ભાવ તેમજ વર્તમાન પરિસ્થિતિ અંગે વિસ્તૃત ચર્ચા પણ હાથ ધરાઈ હતી. રાજ્યમાં ઈંધણની હાલની સ્થિતિ અને સરકારે જનતાને રાહત આપવા માટે કેવા પગલાં લીધા છે તે અંગે સરકારે ગૃહમાં સત્તાવાર જવાબ આપ્યો. મિત્રો, પેટ્રોલ ડીઝલની અછતથી અફવાથી દૂર રહેવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અપીલ કરી હતી. તેમણે કહ્યું કે કોઈને પણ લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી. પેટ્રોલ ડીઝલની અછતની અફવાથી દૂર રહેવા માટે મુખ્યમંત્રીએ લોકોને અપીલ કરી. મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં પેટ્રોલ ડીઝલની કોઈ અછત નથી, તમામને પેટ્રોલ ડીઝલ મળતું રહેશે, કોઈને તકલીફ ન પડે તેવું આયોજન સરકાર કરી રહી છે. ગેસની પણ કોઈ અછત નથી. આ રાહતના સમાચાર સાથે સરકારે કોમર્શિયલ એલપીજીના જથ્થાની ફાળવણી વધારવાનો પણ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવેથી રેસ્ટોરન્ટ અને ધાબા જેવા સેમી એસેન્શિયલ સેક્ટરમાં ગેસની ફાળવણી 10%થી વધારીને 25% કરી દેવામાં આવી છે. આ જ રીતે ધાર્મિક સંસ્થાઓને પણ અગાઉના 10%ને બદલે હવે 25% કોમર્શિયલ ગેસનો જથ્થો ફાળવવામાં આવશે. જ્યારે જે સંસ્થાઓ કે ઉદ્યોગોને પહેલાંથી જ 100% અને 75% ગેસનો જથ્થો મળી રહ્યો છે, તેમનો કોટા યથાવત રાખવામાં આવ્યો છે. દર્શક મિત્રો, રાજ્ય સરકારના આ મંતવ્ય વિશે તમારો શું મંતવ્ય છે? તેમના દ્વારા પેટ્રોલ, ડીઝલ અને ગેસને લઈને જે નિવેદન આપવામાં આવ્યું છે, તમારા મતે તે કેટલું સાચું અને ખોટું છે? અને તમે કયા વિસ્તારમાંથી અમારો વિડીયો જોઈ રહ્યા છો? તમારા વિસ્તારમાં હાલ પેટ્રોલ, ડીઝલ અને ગેસને લઈને કેવી અછત કે કેવી છત જોવા મળી રહી છે? તે કોમેન્ટ બોક્સમાં તમારો મંતવ્ય જરૂર જણાવજો.